નમસ્કાર. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરમાં આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતના મુખ્ય 3 મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો હતો. આજના દિવસે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ વિશે વાત કરવાના છીએ. સામાન્ય રીતે અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્વ રહેલું છે તેના મુખ્ય 3 મુદ્દાઓ અને 3 મુખ્ય મુદ્દાઓના પેટા મુદ્દાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો તમારી પાસે જે કાંઈ પુસ્તક રહેલું છે એ પુસ્તકની અંદર તમે ધ્યાન આપો અને જે કાંઈ માહિતીઓ આપણે રજૂ થાય છે તે માહિતી વિશે તમે સાંભળો. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. આપણને ખબર છે કે દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે તો એની અંદર કંઈક આર્થિક લાભ રહેલો હોય તો જ છે એ કાર્ય કરશે. આજના સમયની અંદર કોઈ વ્યક્તિ છે સેવાનું કાર્ય બહુ ઓછું કરે છે ખરા, પણ કેવું હોય છે, ખૂબ ઓછા કરનારા લોકો હોય છે. તો દરેક પ્રવૃત્તિ જે કાંઈ કરે છે એ લાભ અને ગેરલાભ એની અંદર જે કાંઈ હોય છે એ ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરતો હોય છે. જો લાભ વધારે થતો હોય તો એ પ્રવૃત્તિ કરશે, જો એને ગેરલાભ વધારે થતો હશે તો એ પ્રવૃત્તિ કરતો નથી. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. સેવા કરનારા ઘણા બધા બહુ ઓછા જોવા મળે છે, જે નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા હોય છે, જેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ પણ તરીકે ઓળખીએ છીએ. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. તેના અભ્યાસનું મહત્વ વધી જતું જોવા મળે છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું હોય કે જે સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે. અને ઘણા બધા લોકો છે એ મોસ્ટ ઓફ જે કાંઈ પ્રવૃત્તિ કરે એ પૈસા બાબતે જ કરતા હોય છે. આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને જ હંમેશા કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય છે. કોઈ ભાગ્ય જેવું હશે કે જે આર્થિક બાબતને ધ્યાનમાં લેતું નથી અને આમનામ કાર્ય કરતા હોય છે. ત્યારે એવા સંજોગોની અંદર અભ્યાસનું મહત્વ શું થાય છે તો કે વધી જતું જોવા મળે છે જ્યારે આર્થિક પ્રવૃત્તિ કરે છે ત્યારે. ઓકે, તો સામાન્ય રીતે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, જેના મુખ્ય 3 પ્રકારનું મહત્વ રહેલું છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન તમને 3 માર્ક અને 5 માર્ક બંનેની અંદર પૂછાય છે. જેની અંદર સૌથી પહેલું મહત્વ વ્યવહારિક મહત્વ છે, બીજું મહત્વ આર્થિક મહત્વ છે અને ત્રીજું મહત્વ વ્યવસાયિક મહત્વ છે. 3 પ્રકારના મહત્વ રહેલા છે, જેની અંદર પહેલું વ્યવહારિક મહત્વ. ઓકે, વ્યવહારિક મહત્વની અંદર પેટા 2 મુદ્દાઓ છે. પહેલું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે અને બીજું ઐતિહાસિક ઘટનાઓ છે જાણવા માટે. આ 2 માટે છે એ વ્યવહારિક મહત્વ રહેલું છે. ચાલો એની અંદર ધ્યાન આપો. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરતું જોવા મળે છે. સ્વાભાવિક છે ને, અર્થશાસ્ત્ર રોજિંદો અભ્યાસ કરે છે ને. આની અગાઉ આપણે વ્યાખ્યામાં પણ જોયું હતું કે જે કઈ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એ રોજિંદા જીવનની આર્થિક પ્રવૃત્તિઓનો શું કરે છે, અભ્યાસ કરે છે. એટલા માટે કેટલીક બાબતો સમજવા માટે, એનું જ્ઞાન મેળવવા માટે, વર્તનને સમજવા માટે આ વ્યવહારિક મહત્વ ઉપયોગી છે. તો વ્યવહારિક મહત્વ નીચે મુજબ છે. ચાલો, સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આંતરરાષ્ટ્રીય ઘટના એટલે ફક્ત ને ફક્ત એવું નથી કે રાજ્ય પૂરતી, કોઈ વિસ્તાર પૂરતી મર્યાદિત છે, એવું નથી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓથી જાણકારી મેળવવા માટે આ અર્થશાસ્ત્ર વિષયનું જ્ઞાન અથવા તો વિષયનું મહત્વ રહેલું છે. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર ધરાવે છે? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને અસમાનતાઓ રહેલી છે, એટલે કે તફાવત રહેલો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ તે જાણી શકાય છે. ફક્ત એક રાજ્ય પૂરતું, મેં હમણાં વાત કરીને કે કોઈ એક પ્રદેશ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણો દેશ શું અત્યારે કામગીરી કરી રહેલો છે,
કોની સાથે કેવા સંબંધ છે, અમેરિકા શા માટે સુપર પાવર ધરાવે છે, ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે. આપણને પ્રશ્ન પણ થતો હોય ને કે ક્રૂડ તેલના ભાવ હારા કેમ વધી જાય છે ને ઘટી જાય છે. તો આ બધી જ બાબતો જાણવા માટે, વ્યવહારની અંદર સમજવા માટે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. એટલે પહેલું મહત્વ છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જાણવા માટે અને સમજવા માટે, વ્યવહારમાં આપણે આ બાબતો સમજી શકીએ એટલા માટે આ અર્થશાસ્ત્ર વિષય ઉપયોગી છે, મહત્વતા ધરાવે છે. બીજું મહત્વ, ઐતિહાસિક ઘટનાઓ. મિત્રો આપણે તમે લોકો 10મા ધોરણની હતા, 9મા ધોરણની અંદર પણ હતા, ત્યારે તમે લોકો સામાજિક વિજ્ઞાન છે ભણતા હતા અને ઇતિહાસ વિશે તમે ઘણું બધું જાણો પણ છો, ઘણી બધી બાબતોથી તમે વાકેફ પણ છો. તો કેટલીક ઐતિહાસિક ઘટનાઓ જે અગાઉ બની ગઈ છે, શા કારણે બની, તો એ જ્યારે જાણવું હોય ત્યારે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વતા ધરાવે છે, અથવા તો અર્થશાસ્ત્ર વિષય છે મહત્વનું ગણાય છે. જો તમને અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય તો ઇતિહાસની અંદર આવું કોઈ ઘટના બની ગઈ છે, એ ઘટના શા કારણોસર બની તો એ તમે સરળતાથી જાણી શકો છો. એટલે ઐતિહાસિક ઘટનાઓ જાણવા માટે સામાન્ય રીતે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. મિત્રો, આ ઘટનાથી તમે વાકેફ છો. સામાન્ય રીતે આપણા દેશની અંદર અંગ્રેજો છે એ આવ્યા. શરૂઆતમાં તો એ લોકો એમ જ કહેતા હતા કે ભાઈ અમે વેપાર કરવા માટે અમે ભારત દેશની અંદર આવીએ છીએ, પરંતુ તે લોકોએ ભારતની પરિસ્થિતિ જાણી, આપણી ખામીઓ ગોતી અને પછી 150 વર્ષ સુધી શું કર્યું તો કે ભારત ઉપર એને રાજ કર્યું. આ ઘટના છે, ઇતિહાસ રચાઈ ગયો ને. આટલા બધા વર્ષો સુધી ભારત દેશ ઉપર ઇંગ્લેન્ડે શું કર્યું છે તો કે રાજ કરેલું છે. તો ફરી વખત તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા. તેજાના એટલે તેજાબના નહીં, તેજાના એટલે એક પ્રકારનું રસોઈની અંદર નખાતી એક ચીજ વસ્તુ છે, જેને આપણે ગરમ મસાલા કહીએ છીએ ને, એ મસાલા. તો એ તેજાના અને ગરમ મસાલાના ભાવ છે વધ્યા અને એ પછી ઇંગ્લેન્ડના વેપારીઓએ, જે ઇંગ્લેન્ડમાં રહેતા હતા વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં આવીને શું કર્યો તો કે વેપાર કર્યો છે અને પછી એમણે શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોમાં શાસનનો વિરોધ કર્યો હતો. રોજગાર અને ઉદ્યોગ ધંધામાં પડતી એટલે પડી ગયા તો કે પડી ગયા નહીં, એ બધા પડી ભાંગ્યા. પહેલાના સમયની અંદર આપણને ખ્યાલ છે કે આપણા ઉદ્યોગ ધંધાઓ છે ખૂબ સારા ચાલતા હતા. આપણા દેશની અંદર રેશમનું કાપડ, મલમલનું કાપડ, એના વેપાર થતા હતા. આપણા દેશની અંદર એ ઉત્પાદન થતા હતા અને લગભગ 80% વિશ્વની અંદર આપણું કાપડ છે, સુતરાઉ કાપડ છે, પહોંચતું હતું. ભારત દેશની અંદર ગરમ મસાલાઓ ખૂબ વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થતા અને અન્ય દેશની અંદર આપણે મોકલતા હતા. ગળીનો ઉદ્યોગ છે, ભારત દેશ છે ખૂબ મોટા પાયે કરતું હતું ઉત્પાદન અને અન્ય દેશની અંદર શું કરતું, એ એક્સપોર્ટ કરતું હતું, એટલે અન્ય દેશની અંદર તે મોકલતું હતું. તો આપણને ધ્યાનમાં છે કે પહેલાના સમયની અંદર છે આપણા ઉદ્યોગ ધંધાઓ છે ખૂબ સારી રીતે ચાલતા હતા, પરંતુ એની અંદર કેમ પડતી આવી, તો જો એ જાણવું હોય તો અર્થશાસ્ત્ર વિષયને જાણવો પડે છે. ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો સામનો કરવો પડ્યો. ઊંચા કરવેરા લેવા પડ્યા. ઊંચા કરવેરા છે એ લીધા, જેને કારણે ભારત દેશની અંદર જે કાંઈ આવક થતી એ બધી આવક કોણ લઈ જતું હતું, અંગ્રેજો લઈ જતા હતા. જેને કારણે મોટાભાગની આવક છે વેપારીઓ છે અંગ્રેજોને આપી દેતા અને વેપારીઓ છે પોતાના જે કાંઈ ઉદ્યોગ કરતા હતા, ધંધાઓ કરતા હતા, ખેતી કરતા હતા, એ બધું છે શું કરી દીધું, બંધ કરી દીધું. કેમ કે ખોટ કાંઈ ને કોઈ વ્યક્તિ ધંધો કરી શકે નહીં. એટલે ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. એટલે ભારત દેશની અંદર જે અંગ્રેજોનું શાસન હતું, મોટાભાગની આવક એમની પાસે વહી જતી હતી, એને કારણે ભારત દેશના વેપારીઓએ શું કર્યું તો કે અંગ્રેજોનો વિરોધ કર્યો છે. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા,
અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. આ બધી એક પ્રકારની આર્થિક અને સામાજિક ઘટનાઓ છે. આ બધી પરિસ્થિતિઓ છે, એક પ્રકારની મુશ્કેલીઓ છે. કેવી કેવી? તો કે ભાવ વધારો, જેને આપણે એક પ્રકારનો ફુગાવા તરીકે ઓળખીએ છીએ. જો ભારત દેશની અંદર ભાવ વધારો થાય તો ચીજ વસ્તુઓ મોંઘી મળે એને કારણે નાના વ્યક્તિઓ જેમની આવક ઓછી છે એ વ્યક્તિ ખરીદી શકતી નથી. ન ખરીદી શકે તો સ્વાભાવિક રીતે એનું જીવન ધોરણ કેવું આવે? નીચું આવે છે. ભૂખમરો ભારત દેશની અંદર વધી જાય છે. તો ભાવ વધારો આપણા દેશની અંદર થયો. એ કેમ થયો? જો એ જાણવું હોય તો અર્થશાસ્ત્ર વિષયને જાણવો પડે. ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો. આપણા દેશની અંદર કરવેરાનું પ્રમાણ વધારી દીધું જયારે અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા પછી. કેમ કે શાસન કોનું હતું? અંગ્રેજોનું હતું. એટલે અંગ્રેજો છે કોઈ પણ પ્રકારે અથવા તો જે રીતે એને મન ફાવે એ પ્રમાણે શું લેતા? કરવેરાઓ છે, ટેક્સ છે, આપણા દેશની અંદરથી વસૂલ કરતા હતા. અછત જેવા આર્થિક પરિબળો. અછત એટલે તો કે તંગી. કોઈ પણ ચીજ વસ્તુઓની માંગ છે 100 એકમની હોય અને બજારની અંદર એનો પુરવઠો 50 એકમનો જ હોય તો બાકીના 50 એકમની શું થઈ? તો કે અછત જોવા મળી છે. અછત એટલે એક પ્રકારની તંગી છે. ચીજ વસ્તુઓ બજારમાં તમે લેવા જાઓ છો ને તમને નથી મળતી તો એ એક પ્રકારની તંગી છે, એક પ્રકારની અછત છે. તો અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. કોઈ પણ ચીજ વસ્તુની જયારે તંગી હોય ને ત્યારે હંમેશા સમજી લેવાનું કે એની ચીજ વસ્તુઓના ભાવ કેવા થાય? ઊંચા થતા જોવા મળે છે. આપણને અત્યારે ખબર છે કે સોનું છે પેલા 30,000 નો ભાવ હતો અને હાલની તારીખે કેટલો છે? 50,000 કરતા વધારે ભાવ છે. કેમ કે અન્ય દેશમાંથી આવતું જે સોનું છે એ બંધ થઈ ગયું. એટલે ભારત દેશમાં જે સોનું છે હવે ઉત્પાદન ભારત દેશ કરતું નથી. એટલે જેટલું સોનું પડ્યું છે એનું જ ફક્ત વેચાણ થવાનું છે. તો ભારત દેશની અંદર સોનાની જેટલી માંગ છે એના પ્રમાણમાં સોનું ઉપલબ્ધ નથી. એટલે ભાવમાં શું થઈ ગયો? વધારો થતો જોવા મળે છે. તો એક પ્રકારની શું છે? તો કે આર્થિક ઉથલપાથલ છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. જો આ બધી જ ઘટનાઓ જે થાય છે એ સમજવા માટે, જાણવા માટે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે અથવા તો અર્થશાસ્ત્ર વિષયને સમજવો પડે. એટલે જે કાંઈ ઐતિહાસિક ઘટનાઓ બની ગઈ છે, ઇતિહાસ રચાઈ ગઈ છે, એ બધા વિશે જાણવા માટે અર્થશાસ્ત્ર વિષય જાણવો પડે છે. તો સામાન્ય રીતે વ્યવહારિક મહત્વની અંદર 2 મુદ્દાઓ, જેમાં પહેલું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જાણવા માટે અને બીજું ઐતિહાસિક ઘટનાઓ જાણવા માટે સામાન્ય રીતે વ્યવહારિક અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક મહત્વ રહેલું છે. ઓકે, એના પછી બીજું મહત્વનો મુદ્દો આર્થિક મહત્વ. આર્થિક મહત્વની અંદર પણ 2 પ્રકારના પેટા આર્થિક મહત્વના મુદ્દાઓ છે રહેલા છે. જેમાં પહેલું રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવા માટે અને બીજું સરકારની નીતિઓને સમજવા માટે. આ 2 પ્રકારનું મહત્વ રહેલું છે. ઓકે, આર્થિક મહત્વની અંદર શું છે તે આપણે પહેલા ટૂંકમાં માહિતી મેળવીએ છીએ. મિત્રો, આપણે અગાઉ વ્યાખ્યાની અંદર પણ જોયું હતું કે અર્થશાસ્ત્રની અંદર રોજિંદા જીવનનો આર્થિક અભ્યાસ છે કરવામાં આવે છે. જે કે આર્થિક ઘટનાઓ બને છે એનો અભ્યાસ છે કરવામાં આવે છે. તો સ્વાભાવિક રીતે રોજબરોજ કોઈને કોઈ કાર્ય કરવું હોય તો એના માટે અર્થશાસ્ત્ર ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણી પાસે 100 રૂપિયા છે અને આપણી પાસે 3 ઓપ્શન છે. કાં તો એ પૈસાથી તમે ઘરની ચીજ વસ્તુઓ લાવો, કાં તો એ પૈસાથી તમે મોજ શોખ કરો અને કાં તો એ પૈસાનો તમે વ્યક્તિગત ઉપયોગ કરો. હકીકતમાં શેની જરૂર છે? આ પૈસાની વ્યક્તિગત ઉપયોગ માટે જરૂર છે તો ઈ પ્રમાણેનો આપણે ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિગત ઉપયોગ માટે નહીં, પરંતુ ઘરની ચીજ વસ્તુઓ લાવવા માટે પૈસાની જરૂર છે તો એમાં આપણે વાપરીએ છીએ. ત્યારે આપણો વ્યક્તિગત જે કાંઈ ખર્ચ છે એ શું કરીએ? ઓછો કરી નાખીએ છીએ. તો રોજબરોજની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો ત્યારે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ વધી જાય છે અને તેવા સંજોગોમાં આર્થિક મહત્વ છે વધારે છે મહત્વ ગણવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલી બાબત રોજબરોજના આર્થિક અથવા તો વ્યક્તિગત નિર્ણય લેવા માટે આપણને ખબર છે કે આપણે ફાયદો હશે તો જ
જાશું, નતર આપણે ફાયદો ન હોય તો આપણે જવાના નથી. ઓકે, અભિનેતા. અભિનેતા એટલે તો કે જે નાટક કરનાર હોય, જે પિક્ચર ની અંદર આવે છે ને એને કહેવામાં આવે છે અભિનેતા. એટલે કે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. પૈસા છે એનું શું કરે છે? રોકાણ કરતા હોય. કોઈ મ્યુચ્યુઅલ ફંડ ની અંદર રોકાણ કરતું હોય છે, કોઈ વ્યક્તિ સોનામાં રોકાણ કરતું હોય છે, કોઈ વ્યક્તિ પ્લેટિનમમાં રોકાણ કરતું હોય છે, કોઈ વ્યક્તિ જમીન, મકાન, મિલકત લેવામાં શું કરે છે? રોકાણ કરતું હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય જયારે એની વધારાની આવક હોય, વધારાના પૈસા છે, તો એ વધારાના પૈસાનું શું કરે છે? કોઈને કોઈ જગ્યાએ રોકાણ કરે છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. કોઈ પણ વ્યક્તિ છે જયારે સીધી છે આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલો નથી, આડકતરી રીતે પણ જોડાયેલો છે, તો એ વ્યક્તિ પણ શું કરે છે? કોઈને કોઈ રીતે છે એ આવક કોઈને કોઈ જગ્યાએ એ પોતાનું રોકાણ કરતો જોવા મળે છે. એ બચતની પ્રવૃત્તિ કરે છે, એ મૂડીરોકાણની પ્રવૃત્તિ કરે છે, ખર્ચ કરે છે, આવકની પ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિઓ પણ કરે છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે એને આર્થિક નિર્ણય લેવો હોય, વ્યક્તિગત નિર્ણય લેવો હોય, તો એના માટે તો કે અર્થશાસ્ત્ર વિષય ઉપયોગી છે. હમણાં વાત થઈ ને કે તમારી પાસે 5 રૂપિયા છે, તમે એમ થાય કે ભાઈ મારે શું લેવું એનું, તો તમારે જરૂરિયાત છે પેનની, તો તમે શું લેવા જાશો? પેન લેવા જાશો. ઈ આર્થિક જરૂરિયાત થઈ એટલા માટે તમે પેન લ્યો છો ને, એ તમારે જરૂર છે એટલા માટે લ્યો છો ને. એટલે આર્થિક પ્રવૃત્તિ તો કે તમારો નિર્ણય છે તમારે વ્યક્તિગત લેવા માટે, રોજબરોજના નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્રનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, સરકાર હોય, ગૃહિણીઓ હોય, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરનાર હોય, અથવા તો પ્રત્યક્ષ રીતે જોડાયેલો ન પણ હોય, ગાયક હોય, અભિનેતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય કે શિક્ષક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ જ્યારે પોતાનો વ્યક્તિગત આર્થિક નિર્ણય લેવો હોય ત્યારે હંમેશા અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર વિષય છે ઉપયોગી બને છે. એના પછી બીજું મહત્વ, સરકારની નીતિઓ સમજવા માટે. ઘણી વખત આપણને એમ થાય કે સરકાર આ શું કરે છે, તો એ નીતિ જ્યારે સમજવી હોય ને, એ સરકારે શા માટે નિર્ણય લીધો એ જ્યારે સમજવું હોય ને, ત્યારે હંમેશા અર્થશાસ્ત્ર વિષય છે સમજવો પડે, અને એ સમજવા માટે અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ એટલે કે પૈસાની નીતિ તથા રાજકોષીય નીતિ એટલે કે રાજ્યના નીતિ નિયમો કે જે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસર સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થતો જોવા મળે છે. સરકારે આવો નિર્ણય શા માટે લીધો એ સમજવા માટે શું થાય, તો કે અર્થશાસ્ત્રને સમજવું પડે. એક ઉદાહરણ દ્વારા આપણે સામાન્ય સમજીએ છીએ. જેમ કે એક બહુ મોટી ઘટના 2017 ની અંદર બની ગઈ. સામાન્ય રીતે 2000 ની જે નોટો છે એની શરૂઆત થઈ અને 1000 ની નોટોનું શું કર્યું? બંધ કરી દીધી ને. 1000 ની જેટલી નોટો હતી, 500 ની જેટલી નોટો હતી, એ બધી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. અને નવી 2000 ની નોટો, 500 ની નોટો, 200 ની નોટો છે એ આવી ગઈ. સરકારે આવું શું કામ કર્યું હશે? આવી એને શું જરૂર પડી કે જેને કારણે જૂની નોટો છે એ બંધ થઈ ગઈ અને નવી નોટો છે એ બજારની અંદર આવી? તો જ્યારે એ સમજવું હોય ત્યારે અર્થશાસ્ત્ર વિષય છે એ સમજવો પડે છે. ભારત દેશની અંદર કરપ્શન છે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. એ કરપ્શનને દૂર કરવા માટે, લોકો પાસે હકીકતમાં નાણું કેટલું છે એ જાણવા માટે ભારત દેશની અંદર જે જૂનો જે પૈસો છે કાઢી નાખ્યો અને બજારની અંદર નવા નાણાં છે એ જોવા મળ્યા. ઘણી વખત આપણે સાંભળ્યું પણ હશે, ગરીબ છે બિચારો, એને રહેવા માટે ઝૂંપડી છે, ઘર નથી પોતાનું. પણ આપણા ભાવનગરની અંદર એક જગ્યા એવી છે કે ઝૂંપડી છે ને છતાં એની અંદર VCR છે, DVD છે, બરોબર, મોટા મોટા LED ટીવી છે. વિચાર કરો તમે. તો એ શું છે? એક પ્રકારનું પૈસા છે પણ એ બતાવતા નથી. તો સરકારે આવો નિર્ણય છે આ માટે પણ લીધો હોય કે જે કાંઈ પૈસો રહેલો છે એ બહાર આવે.
અને બજારની અંદર છે પરિસ્થિતિ જે કઈ કરપ્શન થાય છે એ પરિસ્થિતિ નોર્મલ બને એટલા માટે પણ શું કર્યો હોય, આ નિયમ છે બનાવેલો હોય છે. એટલે જૂની નોટો બંધ કરી દીધી. તો એક આ શું રહેલું છે, તો કે જે કાંઈ સરકારની નીતિ નિયમો બને છે અથવા તો સરકાર જે કાંઈ નિર્ણયો લે છે એને સમજવા માટે હંમેશા અર્થશાસ્ત્ર વિષય છે સમજવો જરૂરી છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને મૂડીરોકાણના નિર્ણયો કરવા જોઈએ. હાલની પરિસ્થિતિની અંદર આપણને ખ્યાલ છે કે રેપો રેટની અંદર શું થઈ ગયો, ઘટાડો થઈ ગયો છે. તમને પ્રશ્ન થાય આ રેપો રેટ હકીકતમાં છે શું, તો કે કોઈ પણ પ્રકારે જ્યારે બેંકને પૈસાની જરૂર હોય ત્યારે એ આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટેનું ધિરાણ છે લે છે. ધિરાણ એટલે એક પ્રકારની લોન. એ લોન છે આરબીઆઈ પાસેથી લે છે, એટલે કે પૈસા છે લે છે અને એ લોકોને આપે છે. એટલે બજારની અંદર જે વ્યક્તિને પૈસાની જરૂર હોય એ લોન સ્વરૂપે બજારની અંદર આપે છે. તો આરબીઆઈ પાસેથી જ્યારે કોઈ પણ વેપારી બેંક ટૂંકા ગાળા માટેનું ધિરાણ લે તો તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. રેપો રેટ વધ્યો કે ઘટ્યો, આ સરકાર છે અથવા તો આરબીઆઈ છે રેપો રેટમાં વધઘટ શા માટે કરે છે એ જ્યારે જાણવું હોય તો ત્યારે હંમેશા અર્થશાસ્ત્ર વિષય છે ભણવો પડે. ધોરણ 12 ની અંદર તમારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બંને બાબતો તમારે સમજવાની છે. એ ત્યારે આપણે ડિટેલની અંદર જોશું, પણ અત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું રેપો રેટ છે વધઘટ થયો તો એ શા માટે થયો. હમણાં મેં તમને વ્યાખ્યા પણ કીધી કે ટૂંકા ગાળા માટેનું ધિરાણ વેપારી બેંકો છે એ આરબીઆઈ પાસેથી લે તો એને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વધારો ઘટાડો શા માટે થયો, જો એ જાણવું હોય તો અર્થશાસ્ત્ર વિષયને જાણવો પડે છે. ઓકે, એના પછી ત્રીજું મહત્વ, વ્યાવસાયિક મહત્વ. સામાન્ય રીતે અર્થશાસ્ત્ર વિષયનું કેટલુંક વ્યાવસાયિક મહત્વ પણ રહેલું છે. જેમ કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે વ્યવસાય કરતો હોય ને, ધંધો કરતો હોય છે ને, ત્યારે હંમેશા માંગ અને પુરવઠો આ બે બાબતો એની સાથે સંકળાયેલી છે. અને બીજી બાબત છે આવક અને ખર્ચ. વ્યક્તિને જો આવક મળતી હશે તો જ હંમેશા એ વ્યવસાય છે એ કરશે, એ ધંધો છે એ કરશે, નતર ધંધો કરશે નહીં, વ્યવસાય કરવાનો નથી. માંગ અને પુરવઠો, મિત્રો આની પહેલાની અંદર પણ મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓની કિંમત વધે ત્યારે માંગ ઘટે છે, કોઈ પણ ચીજ વસ્તુઓની કિંમત ઘટે ત્યારે માંગ વધે છે. તો આ એક પ્રકાર શું છે, તો કે માંગ અને પુરવઠો. જો માંગ અને પુરવઠો છે એ દરેક ધંધાકીય એકમો સાથે સંકળાયેલા છે, દરેક વ્યવસાયો સાથે સંકળાયેલા છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. જે ચીજવસ્તુઓની માંગ સામાન્ય રીતે વધે એની કિંમત પણ શું થઈ જાય, વધી જાય છે. તમે બજારની અંદર ધારો કે 2 વાળી પેન લેવા જતા હો, એ પહેલાના સમયમાં 2 વાળી પેન હતી, અત્યારે શું થઈ ગયા એના 2.5 રૂપિયા 3 રૂપિયા થઈ ગયા ને. એક પેન લ્યો 3 રૂપિયા લે અને જો 2 પેન લેવા જાવ તો 5 રૂપિયા લે છે ને. તો માંગ વધી તો એની સામે શું થઈ ગયું, તો કે ચીજ વસ્તુઓની કિંમત પણ વધી ગઈ છે. તો જ્યારે આર્થિક ગણતરીઓ કરવી હોય ત્યારે હંમેશા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. પછી તમે વિચાર કરશો એ બાબતે પેન લેવા કે હું આ પેન લઉં કે ન લઉં, આ મારા માટે યોગ્ય છે કે નહીં, આટલો ખર્ચ કરીશ તો એ મારા માટે કઈ પરિસ્થિતિ ઊભી કરશે. તો એના માટે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા વગેરે જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. પહેલી બાબત લઈએ, વસ્તુ કે સેવાની કિંમત નિર્ધારણ. જ્યારે તમે કોઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરો ત્યારે એની કિંમત નક્કી કરવી એટલે એને કહેવાય છે કિંમત નિર્ધારણ. કેટલી કિંમત રાખશું, કિંમત વધારે છે કે ઓછી છે, કયો વર્ગ ખરીદશે. તો જ્યારે કિંમત નિર્ધારણ કરવું હોય ત્યારે હંમેશા અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો અને કર્મચારીઓના વેતન નક્કી કરવા હોય, કોઈ પણ બાબત જ્યારે આવી નક્કી કરવી હોય, કાચા માલનું ખરીદ વેચાણ કેટલા પ્રમાણમાં કરશું,
કેવી રીતે કરશું, ક્યાંથી ચીજ વસ્તુ આપણને સસ્તી પડશે, તો જ્યારે ખરીદી કરવી હોય ત્યારે તો સ્વાભાવિક રીતે એનું અર્થશાસ્ત્ર વિષયને જાણવો પડે. બજારની અંદર એકની એક જેવી ઘણા બધા કંપનીના લોકો છે એ વેચતા હોય છે. ઉદાહરણ તરીકે તમે જ્યારે પેન લેવા જાઓ છો, તમે એમ કહો 5 વાળી પેન આપો તો તમને 5 પ્રકારની પેન બતાવે છે. તો બજારની અંદર કઈ ચીજ વસ્તુ આપણને સારી પડશે, સસ્તી પડશે, તો યોગ્ય ભાવ રહેશે, તો જ્યારે એ જાણવું હોય ત્યારે અર્થશાસ્ત્ર વિષય છે એ જાણવો પડે. કર્મચારીઓ એટલે કે શ્રમિકોના વેતન નક્કી કરવા. જો કર્મચારી વધારે કામ કરશે શારીરિક તો એને વેતન વધારે મળશે, ઓછું કામ કરશે તો ઓછું વેતન મળશે. એ જ રીતે માનસિક કાર્ય પણ છે. તો કઈ વ્યક્તિ કેટલું કાર્ય કરે છે એના પ્રમાણમાં શું મળે છે, વેતન મળતું જોવા મળે છે. એ બાબત સમજવી હોય તો એના માટે અર્થશાસ્ત્ર વિષય અગત્યનો છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધા વાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. હવે તીવ્ર સ્પર્ધા વાળા બજારમાં, તીવ્ર સ્પર્ધા એટલે શું, તો કે ખરીદનારાઓ ઘણા બધા તો હોય જ છે, સાથે સાથે વેચનારાઓ પણ શું હોય, ઘણા બધા જોવા મળે છે. ઉદાહરણ તરીકે મોબાઈલ, હાલની તારીખે તમે જોવો, મોબાઈલની ગણતરી કરજો એકવાર ઘરે બેઠા બેઠા નવરા જ્યારે તમે નવરા હો ને, કોઈ કામ ન હોય ને, તો ત્યારે એકવાર વિચાર કરજો આપણા દેશની અંદર, ભારત દેશની અંદર કેટલી કંપનીઓના મોબાઈલ છે બને છે. 30 કંપનીઓ તો મેં ગણેલી છે, બોલો વિચાર કરો. તો ભારત દેશની અંદર જ્યારે તીવ્ર સ્પર્ધા હોય ત્યારે કોઈ પણ ચીજ વસ્તુઓની જ્યારે કિંમત ઘટે છે ત્યારે હંમેશા ગ્રાહકોને આકર્ષી શકાય છે. તમે વિચાર કરો, મોન્ટેક્સની પેન લેવા જાઓ તોય તમને 5 રૂપિયામાં મળે, સેલોની પેન લેવા જાઓ તોય તમને 5 રૂપિયા મળે છે. બંનેની કિંમત સરખી છે, બંનેની ગુણવત્તા સરખી છે. તો જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે કિંમત બાબત જોશો. પણ જ્યારે મોન્ટેક્સ વાળા છે 5 ની જગ્યાએ 4 રૂપિયા લેતા થાય ત્યારે આપણે સેલોની પેન વાપરતા બંધ થઈ જઈએ. શું વાપરીએ છીએ, તો કે મોન્ટેક્સની પેન વાપરીએ છીએ. એવું જ હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, મોબાઈલની અંદર જ્યારે તીવ્ર સ્પર્ધા હોય, તમારે 15,000 નો મોબાઈલ લેવો છે, તો 15,000 નો મોબાઈલ છે બજારની અંદર ઘણી બધી કંપનીઓ વેચે છે. પણ આપણે કેવી ચીજ વસ્તુઓ ખરીદશું, તો કે સસ્તું અને સારું આ બંનેનો સમન્વય હોય એ ચીજ વસ્તુ આપણે ખરીદશું. મોંઘા મોબાઈલ ની અંદર જે ચીજ વસ્તુ સસ્તા મળતી હોય એ પણ ખરીદશું, અને જેની કિંમત છે ઓછી છે એ પણ આપણે ખરીદવાના છીએ. એટલે સસ્તી જો ચીજ વસ્તુ, દરેક ચીજ વસ્તુઓની જયારે કિંમત સરખી હોય, તીવ્ર સ્પર્ધા હોય, વેચનારાઓ ઘણા બધા હોય છે, ત્યારે એ ચીજ વસ્તુની જો કિંમત ઘટાડવામાં આવે તો દરેક ગ્રાહક છે એ કંપનીની ચીજ વસ્તુઓ ખરીદે છે. એટલે કે ગ્રાહક છે એને આકર્ષી શકાય છે. તો સામાન્ય રીતે 3 પ્રકારના મહત્વ વિશે આપણે વાત કરી છે કે અર્થશાસ્ત્રનું શું મહત્વ રહેલું છે. તો કે પહેલું વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ, અને ત્રીજું વ્યાવસાયિક મહત્વ. આર્થિક સામાન્ય રીતે વ્યવહારિક મહત્વની અંદર 2 પેટા ભાગો છે જોવા મળ્યા, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જાણવા માટે અને ઐતિહાસિક ઘટનાઓ જાણવા માટે. ત્યારે આર્થિક મહત્વની અંદર 2 મહત્વના મુદ્દા, પહેલું રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. અને વ્યવસાયિક મહત્વ છે અલગ ટોપિક રહેલો છે. આમ અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. કોઈ પણ પ્રકારનો જ્યારે આર્થિક નિર્ણય લેવો હોય ત્યારે હંમેશા અર્થશાસ્ત્ર વિષય ઉપયોગી બને છે. અને તેનું વ્યવસાયિક મહત્વ વધારે રહેલું છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. ટીક માર્ક કરજો મિત્રો આ બાબત, કે આર્થિક જગતમાં માણસના કેટલા સ્વરૂપો રહેલા છે, તો કે 3 સ્વરૂપ. પહેલું ગ્રાહક, માનવી છે એ ગ્રાહક છે. જ્યારે ચીજ વસ્તુ ખરીદવા જાય ત્યારે શું બની જાય છે, ગ્રાહક બની જાય છે. બીજું ઉત્પાદક, એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનાર છે, એટલા માટે શું છે, ઉત્પાદક છે. ભલે કોઈ કંપનીની અંદર મજૂર તરીકે કામ કરતો હોય છતાં એ વ્યક્તિ શું કહેવાય છે, ઉત્પાદક ગણવામાં આવે છે. કારણ કે ઉત્પાદનની અંદર એને પોતાનો માનસિક અને શારીરિક શું આપેલો છે, શ્રમ કાર્ય આપેલું છે, માનસિક અને શારીરિક લાભ આપ્યો છે, એટલે એ વ્યક્તિ ઉત્પાદક તરીકે બને છે. અને ત્રીજું શ્રમિક તરીકે, જ્યારે શારીરિક કે માનસિક કામ કરે છે
ત્યારે શું ગણાય છે? શ્રમિક ગણવામાં આવે છે. એટલે માણસના 3 સ્વરૂપો રહેલા છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને મદદરૂપ કરે છે. અને આપણે શું કરીએ છીએ જ્યારે ગ્રાહક હોય ત્યારે? સસ્તી અને સારી લઈએ છીએ ને, તો ઈ એક પ્રકાર શું થયું? માનવીનું સ્વરૂપ છે. ઉત્પાદક હોય એ શું કરશે? તો કે ઉત્પાદન કરતી વખતે કાચો માલ સામાન લાવવો હોય તો કે ઓછી કિંમતનો લાવશે. અને નફો કેવો મેળવશે? વધારે મેળવશે. જાજી બધી ચીજ વસ્તુઓ ઉત્પાદન કરે, જ્યારે જથ્થાબંધ ચીજ વસ્તુ ઉત્પાદન કરવાનું હોય ત્યારે એ પડતર કિંમત શું આવે? એમની ઓછી આવે છે, જેને કારણે એનો નફો શું થઈ જાય? કંપનીનો વધી જતો. એટલે ઉત્પાદકનો નફો કેવો થઈ જાય? વધી જતો જોવા મળે છે. અને શ્રમિક પણ શ્રમ કાર્ય કરીને વધારે પૈસા છે પ્રાપ્ત થાય અને વધારે પગાર પ્રાપ્ત થાય એવા પ્રયત્નો છે કરતો હોય છે. ઓકે, તો સામાન્ય રીતે આજના દિવસે આપણે આર્થિક અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ વિશે વાત કરી છે. 5 માર્ક અને 3 માર્ક બંનેની અંદર આ પૂછાતો પ્રશ્ન છે. જો 3 માર્કની અંદર પૂછાય તો એ પ્રમાણેની વિગત લખવાની, અને 5 માર્કની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો એ પ્રમાણે તમારે વિગત લખવી પડશે. ઓકે, તો આજના દિવસે આપણે એટલું રાખીએ છીએ. જ્યારે નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે આંકડાકીય માહિતીને જ્યારે આપણે આલેખની અંદર રજૂ કરીએ છીએ અથવા તો આકૃતિની અંદર રજૂ કરીએ છીએ તો પ્રત્યક્ષ આપણે આલેખ અને આકૃતિઓ દોરવાની છે. તો આલેખ પત્રો છે, 5 આલેખ પત્રો તમારે ખરીદવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલેખો છે આપણે દોરશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર. નમસ્કાર.